ગીત ચિત્ર ગયું બદલાઈ. એક દિવસ પીંછી લઈ રામુ કંઈક ચિતરવા બેઠો. સરસ મજાનો રંગ ભરીને કરે લસરકો હેઠો. ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ. પળમાં પીંછી બોળીને એ કંઈક ચિતરતો ખાસ. તો અહીં એક રામુની વાત કરવામાં આવી છે કે રામુ એક દિવસ પીંછીથી એક ચિત્ર દોરવા બેઠો. તો રામુ કયું ચિત્ર દોરતો હતો? રામુ આકાશનું ચિત્ર દોરતો હતો અને આકાશની તરફ જોતો હતો. ઘડીકમાં એ પોતાની પીંછી બોળે એક અલગ અલગ રંગોમાં, તો ઘડીકમાં એ આકાશની તરફ જોવે. ચિત્ર રૂડું ત્યાં એણે કીધું, આપ સાંજનું દોરી દીધું. પીંછી મૂકી દઈ બાજુએ, કામ બધું સંકોરી લીધું. એટલે એણે સાંજના સમયમાં જેવો આબ દેખાય એવું ચિત્ર એણે દોર્યું અને પીંછી બાજુએ મૂકી બધું જ કામ સંકોરી લીધું. ને એવામાં રાત પડી ગઈ, રંગ ગયા ક્યાં ઉડી. રામુએ લઈ રંગ શ્યામને આબ દીધું ઢબૂરી. ત્યાં તો દીઠો ચાંદલીઓને દીઠા ટમટમ તારા. રામુએ પાછા પીંછીથી ચિત્ર્યા રે ચમકારા. તો રામુએ જેવું સાંજનું ચિત્ર દોર્યું હતું, ત્યારબાદ એણે બધું જ કામ પોતાનું સંકોરી લીધું. પણ એની બાદ શું થયું? ત્યારબાદ રાત પડી ગઈ અને જ્યારે રામુએ આકાશમાં જોયું તો આકાશનો રંગ બદલાઈ ગયો અને આકાશમાં તારા અને ચાંદ પણ ટમટમવા લાગ્યા. તો એણે ત્યારબાદ તેવું રાતનું ચિત્ર દોર્યું. ત્યાં જ પડી ગઈ સવાર, આભનું ચિત્ર ગયું બદલાઈ. પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરાઈ. રામુ મૂંઝાતો બેઠો કે કેમ કરી ચિતરાવું. સાંજ ઉપર તો રાત કરી પણ અજવાળું ક્યાં ભરવું. તો ત્યારબાદ સવાર પડી ગઈ. તો રામુએ પહેલાં સાંજનું ચિત્ર દોર્યું, ત્યારબાદ રાતનું ચિત્ર દોર્યું અને હવે તો સવાર પડી ગઈ. જ્યાં અંધારું હતું ત્યાં અજવાળું પથરાઈ ગયું. પંખીઓ કલરવ કરવા લાગ્યા. તો રામુ હવે મૂંઝાઈ ગયો અને એણે કહ્યું કે આ તો ચિત્ર ઘડી ઘડી બદલાતું રહે છે, તો આ હું ઘડી ઘડી કેવી રીતે ફરીથી દોરી શકું? તો એમ કરીને તે મૂંઝાઈ ગયો. જે અક્ષર પર બિંદી છે તે અક્ષર આવે ત્યારે નાક દબાવી તે શબ્દ બોલો. એટલે નીચે આપેલા શબ્દોમાં જ્યાં બિંદી આવે ત્યાં નાક દબાવીને તમારે એ શબ્દ બોલવાનો છે. ત્યારબાદ છે વાતચીત. પ્રશ્ન 1, આ ગીતમાં તમને કયો શબ્દ બોલવાની મજા પડી? શા માટે? પ્રશ્ન 2, તમને કઈ પંક્તિ વધુ ગમી? શા માટે? પ્રશ્ન 3, રામુ શું દોરવા માંગતો હતો? તો રામુ આકાશનું ચિત્ર દોરવા માંગતો હતો. પ્રશ્ન 4, રામુએ રાતના આકાશમાં શું શું જોયું? તો રામુએ રાતના આકાશમાં ચાંદો અને ટમટમતા તારા જોયા. પ્રશ્ન 5, રામુએ પીંછીથી કઈ કઈ કરામત કરી? તો રામુએ પીંછીથી પહેલાં સાંજના આકાશનું ચિત્ર દોર્યું, ત્યારબાદ રાતના આકાશનું ચિત્ર દોર્યું. પ્રશ્ન 6, રામુ શા માટે મૂંઝાવા લાગ્યો? તો રામુ આકાશનું ચિત્ર દોરવા માંગતો હતો, પરંતુ આકાશનું સ્વરૂપ તો ઘડીએ પડીએ બદલાતું હતું. ક્યારેક આકાશમાં ચાંદો દેખાય તો ક્યારેક સૂરજ દેખાય, ક્યારેક અંધારું હોય તો ક્યારેક અજવાળું હોય. તો એટલે રામુ મૂંઝાઈ ગયો. ત્યારબાદ આભનું ચિત્ર બદલાતા આકાશમાં શું શું થવા લાગ્યું? તો આભનું ચિત્ર બદલાતા આકાશનો રંગ બદલાઈ ગયો. જે પહેલાં અજવાળું હતું ત્યાં અંધારું થઈ ગયું. જ્યાં સૂરજ દેખાતો હતો ત્યાં ચાંદો દેખાવા લાગ્યો અને તારા ટમટમવા લાગ્યા. અને ફરીથી રાત પડ્યા બાદ ફરીથી સવાર થઈ ગઈ
અને આકાશનો રંગ ફરીથી બદલાઈ ગયો. પ્રશ્ન 8. આકાશ કેવું હોય છે? વર્ણન કરો. સૌથી પહેલાં વરસાદ પડવાનો હોય ત્યારે, ત્યારબાદ ઉનાળાની બપોરે. તો જ્યારે વરસાદ પડવાનો હોય ત્યારે આકાશમાં કાળા કાળા વાદળો આવી જાય અને અંધારું થઈ જાય. ત્યારબાદ ઉનાળાની બપોરે તો આકાશ બિલકુલ સ્વચ્છ હોય અને આકાશમાં સૂરજ ચમકતો હોય. ત્યારબાદ છે રાત્રે. તો રાત્રે આકાશ કેવું હોય? તો રાત્રે આકાશમાં ચાંદો અને તારા ટમટમતા હોય અને આકાશનો કલર કેવો હોય? શ્યામ. અને છેલ્લે છે સવારે. તો સવારે આકાશમાં આપણે સૂર્ય ઉદય જોઈ શકીએ, પંખીઓને જોઈ શકીએ અને અજવાળું જોઈ શકીએ. પ્રશ્ન 9. તમને કયા સમયનું આકાશ જોવું ગમે? શા માટે? પ્રશ્ન 10. તમને કયા પંખીનો અવાજ ખૂબ ગમે છે? તે અવાજ કરો. ખોટી રીતે લખેલા અક્ષરોને સુધારીને ગોઠવીને વાક્ય ફરીથી લખો. તો અહીં જે શબ્દ ખોટી રીતે લખેલો છે તેને સુધારીને લખવો અને વાક્ય ફરીથી લખવાનું છે. જેમ કે નંબર 2માં આપેલું છે કે જયેશ રવિવારે એક કચ્છની જગ્યાએ ખોટો શબ્દ આપેલો છે. તો અહીં શું લખીશું? જયેશ રવિવારે કચ્છથી આવ્યો. નંબર 3 અહીં લખીશું સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. નંબર 4 દર્દીઓએ ડૉક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ. નંબર 5 રાજા અશ્વ પર બેઠા હતા. નંબર 6 આરોનને ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ. નંબર 7 વિશ્વ ખૂબ જ સુંદર છે. નંબર 8 આપણે ઈશ્વર પાસે જ્ઞાન માંગવું જોઈએ. નંબર 9 સેરેનાને શ્વેત રંગના કપડાં ગમે છે. ત્યારબાદ જુઓ, વિચારો, શિક્ષકે પૂછેલ પ્રશ્નના જવાબ આપો. ચાલો વિચારીએ, મજા કરીએ. તો અહીં આપણને ચિત્ર આપેલું છે અને ચિત્રને લગતા કેટલાક પ્રશ્નો આપેલા છે જેમના જવાબ તમારે વિચારવાના છે. સૌથી પહેલાં આ ચિત્રમાં તમને શું જુદું લાગે છે? ફૂલ ઉડવા લાગે તો શું થાય? અને પતંગિયાને પાંખો ના હોય તો આ બધા પ્રશ્નોના જવાબ તમારે વિચારવાના છે. ત્યારબાદ આ ચિત્રમાં શું ખૂટતું અથવા જુદું લાગે છે? પોપટને ચાંચ ન હોય તો શી મુશ્કેલી પડે? અને તમને કયું પક્ષી ખૂબ ગમે છે? શા માટે? અને ત્રીજું ચિત્ર છે, એમાં એક બોલ દેખાય છે. આ ચિત્રને લગતા પ્રશ્નો છે. આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે? દડો કેવી રીતે ઝાડ પર આવ્યો હશે? વૃક્ષની ડાળીઓ ન હોય તો? તમને કેવું ઝાડ ગમે? શા માટે? અને છેલ્લો પ્રશ્ન, તમારા પ્રિય વૃક્ષનું નામ કહો.